પ્રદેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના સામે આવી છે। સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। સાબરમતી એક્સપ્રેસના 12 થી વધુ ડબ્બા કે જે પાટા પરથી ઉતર્યા હતા। કાનપુરથી ભીમસેન સ્ટેશન વચ્ચે પાટા પરથી ટ્રેન ઉતરી હતી। વારાણસીથી અમદાવાદ આ ટ્રેન આવી રહી હતી। સાબરમતી એક્સપ્રેસના 12 થી વધુ ડબ્બા કે જે પાટા પરથી ઉતર્યા હતા। વધુ એક આ ટ્રેન દુર્ઘટના કાનપુરથી ભીમસેન સ્ટેશન વચ્ચેની આ ઘટના કે જ્યાં ટ્રેન પાટા પરથી ઉતરી હતી। વારાણસીથી અમદાવાદ ખાતે આ ટ્રેન આવી રહી હતી અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। તો સાબરમતી એક્સપ્રેસના 12 થી વધુ ડબ્બા છે કે જે પાટા પરથી ઉતર્યા છે। ઉત્તર પ્રદેશમાં આ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। સાબરમતી એક્સપ્રેસની ટ્રેન છે તે પાટા પરથી ઉતરી છે। સાબરમતી એક્સપ્રેસના 12 થી વધુ ડબ્બા કે જે પાટા પરથી ઉતર્યા છે। કાનપુરથી ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન છે કે જે પાટા પરથી ઉતરી છે। વારાણસીથી અમદાવાદ આ ટ્રેન આવી રહી હતી અને તે સમયે આ દુર્ઘટના છે એ બની હતી। સાબરમતી એક્સપ્રેસ કે જેના 12 થી વધુ ડબ્બા કે જે પાટા પરથી ઉતર્યા હતા। તો દેશમાં છેલ્લા એક વર્ષમાં 4 મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે જેમાં 300 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે। સૌથી પહેલા 18 જુલાઈ 2024માં જ્યાં યુપીના ગોંડામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી। 18 જુલાઈએ ચંદીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસના 12 જેટલા પાટા હતા કે ડબ્બા હતા કે જે પાટા પરથી ઉતરી ગયા હતા। બીજી તરફ 18 જુલાઈ 2024ના રોજ આ દુર્ઘટનામાં 2 મુસાફરોના મોત થયા હતા જ્યારે 25 જેટલા લોકો છે કે જે ઘાયલ પણ થયા હતા। 17 જૂન 2024ના રોજ પણ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પણ મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કંગનજંગા એક્સપ્રેસની ગુડ્સ ટ્રેન સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અને આ દુર્ઘટનાની અંદર 5 જેટલા મુસાફરોના મોત પણ નિપજ્યા હતા। બીજી તરફ 29 ઓક્ટોબર 2023ના રોજ પણ આંધ્રપ્રદેશમાં આ જ પરિસ્થિતિ જોવા મળી હતી। છેલ્લા એક વર્ષની અંદર 4 આ મોટી રેલવે દુર્ઘટના જેમાં 29 ઓક્ટોબર 2023ના રોજ પણ દુર્ઘટનામાં 14 થી વધુ લોકોના મોત થયા હતા। આંધ્રપ્રદેશના વિજયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી હતી અને આ દુર્ઘટનામાં 14 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા। 2 જૂન 2023માં પણ આ જ દુર્ઘટના સર્જાઈ હતી। ઓડિશાના બાલાસોર જિલ્લામાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી। કોરોમંડલ એક્સપ્રેસના 12 ડબ્બા હતા કે જે પાટા પરથી ઉતરી ગયા હતા। આ દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા જ્યારે 800 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા।